નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત વિશે આપણે અભ્યાસ કર્યો હતો અને એમાં આપણે બહુ બેઝિકથી બધા ઉદાહરણ જોયા હતા. પેન્ટ શર્ટવાળા, પછી નાસ્તાના ડબ્બો, દફતર ને બરાબર, પાણીની બોટલ ને એ પ્રકારના બધા જોયા હતા. એમાં કેટલી પ્રકારની આપણે ગણતરી પ્રકાર, એટલે સ્કૂલે તમે જાઓ તો કેટલા પ્રકારે લઈ જઈ શકો, બરાબર. એક બેગ અલગ હોય, પછી કાલે બેગ નહીં હોય, નાસ્તા ડબ્બો નહીં હોય, પાણીની બોટલ અલગ હોય, તો એવી કેટલા પ્રકારે તમે સ્કૂલે લઈ જઈ શકો એ પ્રકારના એક્ઝામ્પલ જોયા હતા. તો હવે આજના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે તેના પછીનો ઉદાહરણ છે, ઉદાહરણનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આજે આપણે ઉદાહરણ નંબર 1નો અભ્યાસ કરીએ. શું કે છે ઉદાહરણ નંબર 1? હવે ઉદાહરણ નંબર 1 પહેલાં શરૂઆત કરતાં પહેલાં, રકમ લખતા પહેલાં મેં થોડીક વાત કરી છે. હવે આ ચેપ્ટરમાં તમારે બે વસ્તુ પર ખાસ ધ્યાન દેવાનું. કોઈ પણ પ્રકારનો દાખલો હોય તમારે, એમાં તમને એક શબ્દ આપેલો હશે, બરાબર. પુનરાવર્તન કરવાની અનુમતિ નથી અને પુનરાવર્તન કરવાની અનુમતિ છે, બરાબર. પુનરાવર્તન થાય છે અને પુનરાવર્તન થતું નથી. આ બે શબ્દ ખાસ સમજવાના છે, બરાબર. એના ઉપર જ આ દાખલામાં તમારે જવાબ બદલાય જ જાય. પુનરાવર્તન એમાં રકમમાં કીધું પુનરાવર્તન કરવાનું, પુનરાવર્તન નહીં કરવાનું. હવે પુનરાવર્તન કરવાનું, પુનરાવર્તન નહીં કરવાનું એ પ્રકારે શું, કઈ રીતનું, તો એ આપણે પહેલાં એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને થોડો ખ્યાલ આવશે, બરાબર. જોઈએ તો પહેલું ઉદાહરણ નંબર 1. તો કે ઉદાહરણ નંબર 1માં કીધું છે કે રોજ શબ્દના મૂળાક્ષરો નો ઉપયોગ કરી ચાર મૂળાક્ષરો વાળા અર્થસભર અથવા અર્થરહિત આનો મિનિંગ શું આપણે હમણાં વાત કરી, બરાબર. કેટલા શબ્દ બને તે શોધો. મૂળાક્ષરોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. પુનરાવર્તન કરવાની અનુમતિ નથી, બરાબર. હવે તમને આપેલું છે શું કે રોજ શબ્દ આપ્યું છે, તો રોજ શબ્દના મૂળાક્ષરો, એના મૂળાક્ષરો કયા કયા થાય, તો કે R, O, S અને E. કેટલા થયા? આ ચાર મૂળાક્ષરો થયા. આટલું ઉપયોગ કરી એટલે આ ચારનો ઉપયોગ કરવાનો, એટલે કે તમારી પાસે શક્ય કુલ કેટલા પરિણામ આપેલા? 4 પરિણામ આપ્યા, R, O, S અને E. આનો ઉપયોગ કરવાનો. ઓકે, આગળ મૂળાક્ષરો એટલે કરી 4 મૂળાક્ષરો વાળા. હવે આ 4 શબ્દ આપણે મૂળાક્ષર આપ્યા તો એનો ઉપયોગ કરીને 4 મૂળાક્ષર જ બનાવવાનો. પાછા 4 મૂળાક્ષરો વાળા અર્થસભર. અર્થસભર એટલે કે જેમ કે રોજ, તો રોજનું મિનિંગ એ અર્થસભર કહેવાય. કઈ રીતે કે રોજ એટલે ગુલાબ થાય, બરાબર. તો અર્થસભર થાય એટલે ઘણીવાર તમે એવું કરે જેમ કે ORSE કરું, બરાબર. તો કે ઓરસ, ઓરસનો કાંઈ મિનિંગ થતો હોય ન પણ થતું હોય એ આપણે નથી જોવાનું થાય કે નહીં, આપણે ખાલી એની ગોઠવણી કરવાની. એટલે કે અર્થસભર કે અર્થરહિત, એનો કાંઈ મિનિંગ થાય તોય ભલે, ન થાય તોય ભલે, એ આપણે કાંઈ જોવાનું નથી. એવું આપેલું છે અર્થસભર અથવા તો અર્થરહિત. કેટલા શબ્દો બને એટલે કે 4 મૂળાક્ષરો વાળા રોજ અક્ષરના મૂળાક્ષરોથી કેટલા શબ્દ બને તે શોધવાનું છે, બરોબર. આટલું ખ્યાલ આવી ગયું શું કરવાનું? ઓકે. બીજું શું કીધું છે? મૂળાક્ષરોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. મૂળાક્ષરોનું પુનરાવર્તન એટલે ઉદાહરણ તરીકે જો આપણે અહીંયા તમને દેખાડું કે એક બોક્સ બનાવી, બોક્સની અંદર કેટલા આપણે ગોઠવણી કરવાની છે, તો કે 4ની ગોઠવણી કરવાની. કોની કોની? તો કે R, પછી O, S
અને ઈ, આ 4 મૂળાક્ષરોમાંથી હું દરેક ખાનામાં એક એક મૂળાક્ષર મૂકીશ, બરોબર. હવે દરેક ખાનામાં એક એક જ મૂળાક્ષર કેમ? જેમ કે ઉદાહરણ તરીકે મેં આમાં મૂક્યો ઓ, આમાં મૂક્યો આર, આમાં મૂક્યું એસ અને આમાં મૂક્યું ઈ. આ એક થઈ ગયું. બીજું બોક્સ ધારો કે હું બનાવું. હવે આપણે પુનરાવર્તન કરવાની પરવાનગી નથી, એટલે શું ઈ જોવું છે, બરાબર. હવે ધારો કે આમાં મેં આર મૂક્યો, તો હવે આર મારે એકવાર વપરાઈ ગયો. તો હવે આ જ શબ્દમાં, આ જે શબ્દ હું બનાવું એમાં ફરીથી આર આવવો જોઈએ નહીં. તો એનો મતલબ એવું થયું કે એનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી, એટલે પાછો હું અહીંયા આર લખી શકું નહીં, બરાબર. તો અહીંયા બાકીના વધ્યા કેટલા? એ 3માંથી એક શબ્દ આવે. આ બોક્સમાં કેટલા આવે? કાં તો ઉ આવે, એસ આવે અથવા ઈ આવે. 3માંથી કોઈ પણ એક આવી શકે. સપોઝ કે મેં અહીંયા એસ મૂક્યો, તો હવે જો આ બોક્સમાં આરય નો આવી શકે, બીજું કોણ નો આવી શકે? એસય નો આવી શકે. તો બાકીના 2 વય થાય એમાંથી એક આવશે. સપોઝ કે આપણે ઈ મૂકી દીધો. હવે આર, એસ ને ઈ ટોટલ 4 મૂળાક્ષર હતા, એમાં 3 મૂળાક્ષરની ગોઠવણી થઈ ગઈ. 3 મૂળાક્ષરોની ગોઠવણી થઈ ગઈ તો વૈધો કયો? ઓ. તો અહીંયા ઓ મૂકી દો. ખ્યાલ આવ્યો? ફરીથી બીજું એક ઉદાહરણ જોઈ. જેમ કે આ 4 બોક્સની પેટી છે. હવે એમાં શબ્દ ભરવાના. જી શબ્દ તમે એકવાર, એટલે જી મૂળાક્ષર એકવાર મૂકી દો, એનો ઉપયોગ થઈ ગયો, બીજી વાર આવવો જોઈએ ને ઈ શબ્દની અંદર. બીજા શબ્દની અંદર તો ઓબ્વિયસલી આવવાનો જ છે, બરાબર. ઉદાહરણ તરીકે મેં અહીંયા ઈ મૂક્યો, તો અહીંયા હવે હું ઈ નો મૂકી શકું. એના સિવાયના 3માંથી કોઈ પણ એક. ચાલો હું ધારો કે કોઈ પણ ઈ મૂક્યો, એસ મૂકી દઉં. તો હવે અહીંયા ઈ નો આવે ને એસય નો આવે. ઈ અને એસ સિવાયના વૈધા કેટલા? તો કે આર અને ઓ. આર અને ઓ માંથી કોઈ પણ એક સિલેક્શન આવી શકે. ધારો કે અહીંયા ઓ મૂકું તો અહીંયા શું આવે? આર. તો જો તમે જનરલી સમજો, આટલો ખ્યાલ આવી ગયો. મૂળાક્ષરનું પુનરાવર્તન નથી તો કઈ રીતે શબ્દ બનશે, બોલો ઉપયોગ થઈ ગયો તો એનો ઉપયોગ થાય નહીં. હવે જો આપણે આનો જવાબ મેળવવો હોય તો 4 બોક્સ છે. તો પેલું ખાનું છે, પેલા ખાનાની અંદર આપણા મૂળાક્ષરો આર, ઓ, એસ અને ઈ. આ 4માંથી પેલા ખાનાની અંદર હું કેટલા મૂળાક્ષરો ભરી શકું? એટલે શક્ય મારી પાસે પરિણામ કેટલા છે અત્યારે? તો કે શક્ય પરિણામ અત્યારે મારી પાસે કેટલા છે? 4. 4માંથી કોઈ પણ એક રાખી શકું. એટલે કે કેમ આપણે બેગની વાત કરતા હતા, B1, B2 બે બેગ હતા પેલી શક્યતા માટે. તો પેલી શક્યતા માટે અહીંયા મારી પાસે 4 છે. B1, B2, B3, B4. ધારો કે 4 બેગ છે, એવી રીતે તમે સમજી શકો. પછી હવે 4 બેગ હતી, હવે આગળ વધ્યા. હવે 3 પાણીની બોટલ છે, એટલે કે આ સ્થાન ઉપર હવે મારે બેગનો ઉપયોગ થવો જોઈએ નહીં. હવે પાણીની બોટલની વાત કરવાની છે, અથવા તો વોટેવર એમાં જે આપણે નાસ્તાના ડબ્બાની વાત કરવાની. તો હવે જો આરનો ઉપયોગ થઈ ગયો, ઉદાહરણ તરીકે મેં એમ કીધું કે આરનો ઉપયોગ થઈ ગયો, તો હવે આર ઉપયોગ થઈ ગયો એટલે એ નીકળી ગયો. વૈધા કેટલા બોક્સ? 3 બોક્સ. તો 3 બોક્સમાંથી આ 3 બોક્સ છે, તો એમાં આ બોક્સની મારે વાત કરવી. તો આ બોક્સમાં મારે એક મૂળાક્ષર મૂકવો હોય, તો એ મૂળાક્ષર મૂકવા માટે મારી પાસે શક્ય પરિણામ કેટલા છે? તો કે શક્ય પરિણામ હવે જો 3 છે. કેટલા પરિણામ છે? 3 પરિણામ છે. 3માંથી કોઈ પણ આવી શકે. તો આ જગ્યા મારે ફિલ કરવા માટે શક્ય પરિણામો કેટલા? તો કે 3. તો કે અહીંયા 3 જગ્યા આવી શકે. 3માંથી કોઈ 3માંથી મૂળાક્ષરમાંથી એક આવી શકે. ઉદાહરણ તરીકે મેં ઈ લઈ લીધો, તો હવે ઈ નીકળી ગયું, બરોબર. તો હવે આ બોક્સ ફિલ કરવા માટે વૈધા કેટલા વૈધા? તો કે 2. કેટલા વૈધા? 2 વૈધા ને. એસ અને એવો કોઈ પણ એક રાખી શકો. તો અહીંયા આપણે 2 શક્યતા મળી શકે, કોઈ પણ એક 2માંથી એક. ઉદાહરણ તરીકે મેં ઓ મૂક્યો, તો ઓ નીકળી ગયો. તો અહીંયા કેટલા વધશે? તો ફિક્સ એક જ, લાસ્ટ છેલ્લો વૈધો ઈ, એક જ અહીંયા જગ્યા મળે, એસ. તો આ જગ્યાની ગોઠવણી તમે કેટલી રીતે કરી શકો? 4 રીતે. આ જગ્યાની ગોઠવણી 3 રીતે, આ જગ્યાની ગોઠવણી 2 રીતે, આ જગ્યાની ગોઠવણી કેટલી રીતે કરી શકો? 1 રીતે કરી શકો, બરાબર. તો આ કુલ ગોઠવણી કેટલી થાય? અહીંયા 4 રીતે, અહીંયા 3 રીતે, અહીંયા 2 રીતે અને અહીંયા 1 રીતે. તો આપણે ભણ્યા ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. કુલ ગોઠવણી કરવી હોય તો બધાનો ગુણાકાર જેટલો, ગુણાકાર કરી નાખો. 4 તેરી 12, 12 દુ 24. તો કે 24 રીતે તમે રોજ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી અર્થસભર કે અર્થવિહીન તમે કોઈ પણ એક શબ્દ બનાવી શકો, જેમાં આપણે મૂળાક્ષરો હોય એનું પુનરાવર્તન થાય નહીં. ખ્યાલ આવ્યો? પેલું સ્થાન ફરીથી આપણે જોઈએ એકવાર, ખાસ એકવાર જો સમજાઈ જશે આપણે
તો તમને બધા એક્ઝામ્પલ્સ ઇઝીલી સમજાઈ શકે. તો કે હવે જોવાનું આપણે કે આપણે છે કેટલા આપણી પાસે પરિણામ અને આપણે ભરવાની કેટલી જગ્યા. તો કે પરિણામ મારી પાસે 4 છે. કયા કયા? આર, ઓ, એસ અને ઈ. તો એમાં પહેલું બોક્સ તો કે ભાઈ પહેલી જગ્યાએ મારે કોકને મોકલવા, તો પહેલી જગ્યાએ હું ગોઠવણી કરી શકું. તો કે પહેલી જગ્યાએ હું કેટલી પ્રકારે ગોઠવણી કરી શકું? તો કે એના માટે મારે જોવાનું મારી પાસે છે કેટલું. હવે એના જેવી વસ્તુ છે કે ધારો કે તમારી પાસે 10,000 રૂપિયા છે. તમે કોઈ પણ વ્યક્તિને, બરાબર, એક વ્યક્તિ છે, તો એક વ્યક્તિને તમે આપવાના હજાર જ રૂપિયા. કોઈ પણ એક વ્યક્તિને, તમારા 4 વ્યક્તિ છે, તમારી પાસે, જો આપણે જોઈએ બીજી રીતે સમજીએ, તમારી પાસે 10,000 રૂપિયા છે, તમારી પાસે સામે 4 વ્યક્તિ છે. કેટલા વ્યક્તિ? 4 વ્યક્તિ છે. તમારે એ બધાને આપવાના પૈસા છે, બરાબર. ધારો કે એમાં પછી આ શબ્દનું મૂળાક્ષરો ન ગોઠવતા, ખાલી આ તો એમ જનરલી આપણે, બરાબર, આપવાના એટલે 1000ના ગુણાકારમાં. ધારો કે તમે પહેલાને 1000 આપી શકો, પહેલા જ વ્યક્તિને 2000 આપી શકો, 3000 આપી શકો, 4000 આપી શકો, 5000 આપી શકો, પણ બધાને કાંઈક મળી રહે એ રીતને આપવાનું છે, બરાબર. તો તમે પહેલી વ્યક્તિને કેટલી પ્રકારે આપી શકો? 1000 આપી શકો, 2000 આપી શકો, 3000 આપી શકો, 4000 આપી શકો, બરાબર. બીજી વ્યક્તિને, ધારો કે પહેલી વ્યક્તિને તમને 1000 આપી દીધું, તો વાહે વૈધી કેટલી વસ્તુ તમારી પાસે, બરાબર. એ રીતે કરવા ન કરવું હોય તો બીજી રીતે આપણે વિચારી, થોડુંક 1000 રૂપિયામાં થોડુંક એમાં થોડુંક તમને તો કમ્પ્લીટ આમ થોડુંક તકલીફ જેવું થશે. 5 પેન, તમારી પાસે 5 પેન છે, બરાબર. 5 પેન છે પહેલી વ્યક્તિને આપી શકો છો. બધી વ્યક્તિને કાંઈક પેન મળવી જોઈએ, તો પહેલી વ્યક્તિને કેટલી આપી શકો પેન, બીજી વ્યક્તિને કેટલી આપી શકો, બરાબર. ગોઠવણી કરતા જાઓ. આને ત્રીજી વ્યક્તિને આટલી પેન, ચોથી વ્યક્તિને આટલી પેન આપી શકો. ખ્યાલ આવે છે? તો પહેલું બોક્સ છે આપણે, તો પહેલા બોક્સમાં મારી પાસે અત્યારે પહેલી વ્યક્તિને તમે ધારો કે એક પેન આપી દો, તો વાહે વધી કેટલી? 4 પેન વધી તમારી પાસે. 4 પેન વધી, 4 પેનમાંથી તમારે વાહે વ્યક્તિ વધી ગઈ, એક ઘટી ગયો, એક પેલા ભાઈ તો એને મળી ગઈ નહીં, ભાઈને કંઈ વહી જવાનું. તો એવી જ રીતે અહીંયા જો આ પહેલું બોક્સ છે, પહેલા બોક્સમાં કેટલી રીતે તમે ભરી શકો? તો કે 4માંથી કોઈ પણ એક ભરી શકો. તો પહેલી બોક્સની પસંદગી હું 4 રીતે કરી શકું, ગોઠવણી, બરાબર. પછી એકની ગોઠવણી થઈ જશે, કોઈ પણ એક વોટેવર એક નીકળી ગયો. પછી વૈધો કેટલા બોક્સ? આ બોક્સ. તો આ બોક્સની મારે ગોઠવણી કરવા માટે, બીજા બોક્સની ગોઠવણી કરવા માટે મારા પાસે શક્ય પરિણામ હવે કેટલા? તો કે 3. તો કે આની 3 રીતે ગોઠવણી કરી શકો. પછી 3 રીતે થઈ ગયું, તો એમાં એક આવી ગયો, પુનરાવર્તન નથી કરવાનું એટલે એ શબ્દ નીકળી ગયો, એ કોઈ પણ અક્ષરો તો એ નીકળી ગયો, મૂળાક્ષર. હવે આ બોક્સની વાત કરો, તો આ બોક્સની મારે ગોઠવણી કંઈક ભરવું છે. તો આ બોક્સમાં મારે ભરવા માટે વાહે વૈધા કેટલા મારી પાસે? તો કે 2 વૈધા. તો આને હું 2 રીતે ગોઠવણી કરી શકું, કાં તો એમાં આર આવે અથવા તો ઈ આવે, બેમાંથી એક આવી શકે, બરાબર. ઓકે, ઈ ધારો કે એમાંય ગોઠવાઈ ગયો, તો વાહે વૈધો એક રીતે. તો આ બધાનો ગુણાકાર, ઈ આપણો જવાબ. ખ્યાલ આવ્યો? ઓકે, તો હવે લખી લઈએ આપણે આનો જવાબ. 4 મૂળાક્ષરો વડે 4 ખાલી સ્થાનો, બરાબર. એનું સોલ્યુશન લખીએ આપણે કે 4 મૂળાક્ષરો વડે 4 ખાલી સ્થાનો. આપણે જે ખાલી સ્થાનો હતા ને એ ક્યાં ક્યાં? તો કે બોક્સમાં રાખી દે. પહેલું બોક્સ, આ બીજું ખાલી સ્થાન, આ ત્રીજું ખાલી સ્થાન અને આ ચોથું ખાલી સ્થાન. તો કે 4 વડે 4 નહીં હો, 4 ખાલી સ્થાનો જેટલા પ્રકારે ભરી શકાય તેટલા શબ્દો બને. પેલું ક્લિયર આટલું? તો કે 4 ખાલી સ્થાનો છે, જેટલા પ્રકારે હું ભરી શકું એટલા મારા શબ્દ બને. આપણે ધ્યાનમાં રાખીશું કે પુનરાવર્તન કરવાનું નથી, તો અહીં પુનરાવર્તન કરવાનું નથી. ક્લિયર આટલું? ઓકે. હવે તો કે હવે 4 મૂળાક્ષરો આર, ઓ, એસ, ઈ માંથી પહેલા સ્થાનને, બરાબર, પ્રથમ સ્થાને 4 ભિન્ન પ્રકાર ભરી શકાય, બરાબર. તો કે અહીં 4 મૂળાક્ષરો
આર ઓ એસ અને ઈ માંથી પ્રથમ સ્થાન બરાબર, આ 4 મૂળાક્ષરો છે આરઓએસી માંથી પ્રથમ સ્થાન 4 ભિન્ન પ્રકારે, એટલે કે 4 અલગ અલગ, બરાબર, 4 ભિન્ન પ્રકારે ભરી શકાય. કોઈ પણ રાખી શકો આરઓએસી માંથી, બરાબર. હવે 4 ભિન્ન પ્રકારે અને પુનરાવર્તન કરવા નથી, તો કે 4 ભિન્ન પ્રકારે ભરી શકાતું, તો દ્વિતીય સ્થાન હવે કેટલા પ્રકારે? 3 ભિન્ન પ્રકારે ભરી શકાય. હવે પુનરાવર્તન કરવાનું ન હોવાથી દ્વિતીય સ્થાન 3 ભિન્ન પ્રકારે ભરી શકાય. આટલો ખ્યાલ આવ્યો? ઓકે. તો કે બીજું સ્થાન 3 ભિન્ન પ્રકારે ભરી શકશો તમે. હવે આ જ રીતે તૃતીય સ્થાન, બરાબર, કેટલા રીતે? તો કે 2 ભિન્ન પ્રકારે ભરી શકાય. અને અંતિમ સ્થાન અથવા તો ચતુર્થ સ્થાન એટલે ચોથું સ્થાન, અને ચોથું સ્થાન એક રીતે, હવે 2 એમાં પછી ભિન્ન આવે, એક જ રીતે થાય, એક રીતે ભરી શકાય. આ જે લખ્યું એ આપણે આગળમાં સમજાય બધું, બરાબર. આટલો ખ્યાલ આવી ગયો? તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પરથી સિદ્ધાંત પરથી 4 સ્થાનોને 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર કેટલા? તો કે 24, બરાબર 24 પ્રકારે ભરી શકાય. બરાબર, 24 પ્રકારે ભરી શકાય. તેથી નીચે લખી નાખો. તેથી માગેલ, બરાબર, શબ્દની સંખ્યા 24 છે. અહીંયા ઉપર લખી નાખો, બરાબર. તેથી કેટલા શબ્દ બની શકે ને, અર્થસભર કે એવું માંગ્યું હતું ને, કેટલે તેથી, બરાબર, કેટલે તેથી અર્થસભર કે અર્થરહીન 4 મૂળાક્ષરો વાળા અર્થસભર અથવા તો અર્થરહિત કેટલા શબ્દો બને તે શોધો. તેથી માગેલ શબ્દોની સંખ્યા 24 છે. ખ્યાલ આવ્યો કઈ રીતે આખો લખ્યો એ? ઓકે, કમ્પ્લીટ. હા, હવે નેક્સ્ટ જોઈએ શું કે છે. નેક્સ્ટમાં એવું કહે છે કે એક જ મિનિટ, ભિન્ન પ્રકારના ઉદાહરણ નંબર 2. હવે થોડોક તમને આઈડિયા આવતો જશે, બરોબર. ભિન્ન રંગના 4 ધ્વજ આપેલા છે. જો એકની નીચે બીજો, ધ્વજ રાખીને એક સંકેત મેળવી શકાય તો આવા કેટલા ભિન્ન સંકેતો બનાવી શકાય.
હવે ધ્યાનથી જોવાનું. જો એક ચાર તમારી પાસે છે, ચાર ભિન્ન રંગના ધ્વજ છે. કેટલા ધ્વજ છે? ચાર અલગ અલગ રંગના. એટલે આપણે કોઈ પણ ધ્વજ આપેલું છે એની જગ્યાએ B1 B2 B3 ચાર છે તમારી પાસે શક્ય પરિણામ. એમાંથી એકની નીચે બીજો, બરોબર? એટલે જો ધ્યાન રાખજો, એકની નીચે બીજો, બીજા નીચે ત્રીજો ને ત્રીજા નીચે ચોથો, એવી રીતના ગોઠવવાની. ખાલી એટલું જ કીધું, એકની નીચે બીજો. એટલે પહેલું સ્થાન ને બીજું સ્થાન, બે જ સ્થાન ઉપર ગોઠવણી કરવાની છે. જલ્દી જલ્દીમાં બધા શું વિચારીએ? એકની નીચે બીજો, એકની નીચે બીજો, બીજા નીચે ત્રીજો, ત્રીજા નીચે ચોથો. ભાઈ નથી કીધું એટલું, એકની નીચે બીજો જ કીધું છે ખાલી. આપણે કેટલું, એક પૂલો, એક ઉપર રાખવાનું સ્થાન ને બીજું એક નીચે, એટલે કે આવી રીતે રાખવાનું. આ એક સ્થાન, બરોબર, અને આ એની નીચે આ બીજું સ્થાન. બસ આ બે સ્થાનની ગોઠવણી કરવાની છે. તો તમને એમણામ આવી જાય. પહેલું સ્થાન પસંદ કરવા માટે મારી પાસે કેટલા ઉકેલો છે, કેટલા શક્ય પરિણામ છે? તો કે પહેલા સ્થાનમાં તો હું ચાર રીતે, બરોબર, મેળવી શકાય. તો કે અહીંયા હું કેટલી ગોઠવણી કરી શકું? ચાર રીતે. પછી બીજા સ્થાન માટે હવે જો અહીંયા એકની નીચે બીજો ધ્વજ રાખી એક સંકેત, કે અહીંયા જો એકની નીચે બીજો ધ્વજ રાખીને એક સંકેત મેળવી શકાય. તો આવા કેટલા ભિન્ન સંકેતો, ભિન્ન એટલે કે અલગ અલગ સંકેતો બનાવી શકાય. હવે એકની નીચે બીજો, હવે રંગ હોય તો ઉપર જે રંગ આવી ગયો એની નીચે રંગ નો આવે ને, કારણ કે બીજો રંગ કીધો છે. એકની નીચે બીજો ધ્વજ રાખવાનો, અને ભિન્ન રંગના ચારે ચાર ધ્વજ છે એવું કીધું. ચાર ધ્વજ છે, જો આગળ શબ્દ ભિન્ન વાપરી દીધો, એટલે કે ચાર ધ્વજ છે, ચારે ચારનો રંગ અલગ અલગ છે. એટલે તમે ઉપર પેલા રાખી દો, એની ધ્વજ પાછો નીચે હાલે નહીં, કારણ કે એ ધ્વજ જ તમારી પાસે એક છે. જેમ કે કેસરી રંગનો એક છે, પછી સફેદ, પછી લીલો છે, ને પછી કોઈ પણ વોટેવર એક રેડ કલર આપણે લઈ લઈએ, બરોબર? આ ચાર રંગ છે, તો ઉપર તમે કેસરી રાખ્યો તો તમે નીચે કેસરી ન રાખી શકો, છે જ નહીં તમારી પાસે. રંગ જ આ ચાર પ્રકારના છે, તો ઉપરની જગ્યા કેટલી રીતે? એટલે પુનરાવર્તન સહિત કે પુનરાવર્તન વગરની જગ્યા આપવાની જરૂર નથી, બરોબર? કારણ કે ચાર ભિન્ન રંગ આપી દીધા છે, ભિન્ન રંગના ચાર આગળ કહી દીધું. હવે અહીંયા ચાર રાખી દો તમે, બરોબર? તો હવે વાહે વૈધું આ બોક્સ, તો આ બોક્સ માટે તમે કેટલી પ્રકારે ભરી શકો, ગોઠવણી કરી શકો આ બોક્સમાં બાકીના ધ્વજની? તો કે કેટલા આવે? તો કે એક વપરાઈ ગયો, વૈધા કેટલા તમારી પાસે પરિણામ? હવે 3. તો કે આ બોક્સને તમે 3 પ્રકારે ભરી શકો. તો પહેલા બોક્સને 4 પ્રકારે, બીજા બોક્સને 3 પ્રકારે. તો ટોટલ તમારે કુલ પરિણામ ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પરથી કેટલા થાય? 4 તેરીને 12 રીતે બનાવી શકો. હાવ ઇઝી, કમ્પ્લીટ આવી ગયો. ચલો લખી નાખી, બરોબર? ભિન્ન રંગના 4 ધ્વજમાંથી જે રકમ આપેલું છે પેલા એ લખી. ભિન્ન રંગના 4 ધ્વજમાંથી એકની નીચે બીજો ધ્વજ રાખીને એકની નીચે બીજો ધ્વજ રાખી તો, બરોબર, એકની નીચે બીજો આ પ્રકાર મળે. રાખી તો 2 ખાલી સ્થાનો જેટલા પ્રકારે ભરી શકાય તેટલા સંકેતો મેળવી, તેટલા ભરી શકાય તેટલા સંકેતો, પછી સંકેતો મળી શકે. ક્લિયર આટલું? તો અહીં ઉપરનું સ્થાન એટલે કે પ્રથમ સ્થાન, અથવા અહીંયા પ્રથમ બીજું નહીં, ઉપરનું નીચેનું રાખીએ, બરાબર? ઉપર નીચે છે કે ઉપરનું સ્થાન 4 ભિન્ન પ્રકારે, 4 ભિન્ન પ્રકારે ભરી શકાય, તથા નીચેનું સ્થાન 3 ભિન્ન પ્રકારે ભરી શકાય. તેથી ગુણાકારના અથવા તો ગણતરીના કોઈ પણ, તેથી
ગુણાકારના સિદ્ધાંત પરથી 4 ગુણ્યા 3 બરાબર 12 પ્રકારે ભિન્ન સંકેતો બનાવી શકાય. કમ્પ્લીટ કેટલા પ્રકાર બનાવી શકાય આવડી ગઈ? કાંઈ છે એક્ઝામ્પલમાં? બરોબર. ઓકે, તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 3 થી અભ્યાસ કરીશું. હવે એમાં જો કાંઈ અત્યાર સુધી જેમ કર્યું આમાં, તો એમાં કાંઈ હવે નવીન છે નહીં. ઉદાહરણ 3, 4માં એમાં જોશું એટલે જેમ હવે આમાં કાંઈ મર્યાદાઓ કાંઈ ન આવી અત્યાર સુધી તમે જોયું. પહેલા પ્રકાર આમ, બીજા પ્રકાર આમ. ઉપરના માટે આટલી સંખ્યા, નીચેના માટે આટલી સંખ્યા, પહેલા સ્થાનમાં આટલી, બીજામાં આટલી, ત્રીજામાં આટલી, ચોથામાં આટલી, વધતી જાય એમ થાય. બરાબર. ગોઠવણી આવડી જશે, ગુણાકાર કરતા આવડી જાય એટલે તમને થઈ જશે, એમાં કંઈ મૂંઝાવાનું નથી. તો નેક્સ્ટ ઉદાહરણ 3 નંબરનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.